નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એપિડેમિયોલોજીના રિસર્ચ અનુસાર ભારતીય લોકો પોતાની જરૂરિયાત કરતાં આહારમાં બમણા મીઠાનો ઉપયોગ કરે છે અને તેમની આ ટેવને લીધે સાયલન્ટ સોલ્ટ એપિડેમિક તેઓ બની ચૂક્યા છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના સૂચન મુજબ પ્રતિદિન વ્યક્તિએ પોતાના આહારમાં માત્ર 5 ગ્રામ મીઠાનો જ ઉપયોગ કરવો જોઈએ, જ્યારે તેનાથી વિપરીત ભારતીય શહેરી વિસ્તારમાં આહારમાં તેઓ 9.2% જેટલો મીઠાનો ઉપયોગ કરે છે, જેમના લીધે લાખો લોકોને હૃદયરોગની બીમારીઓ થાય છે, બ્લડ પ્રેશરની બીમારી થાય છે, સ્ટ્રોક જેવી બીમારીઓનો સામનો એ લોકોએ અતિ પ્રમાણમાં કરવો પડે છે. કોઈ પણ બાબત છે એ અતિરેક હોય ત્યારે તે ખરાબ સાબિત થાય છે અને થાય જ છે. કોઈ પણ ખોરાક તમે લેતા હોવ જે પ્રોટીન અને વિટામિનથી ભરપૂર હોય અને તમે એ ખોરાક ખાવ છો તો તેનાથી શરીર સારું રહે છે, પરંતુ તમારી પાસે તે ખોરાક વધારે પ્રમાણમાં છે અને તમે લો છો તો એ જ ખોરાક અતિ પ્રમાણમાં લેવાથી તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. એટલા માટે કોઈ પણ બાબત અતિરેક હોય તો એ ખરાબ પરિણામ જરૂરથી લાવી શકે છે. આપણે વરસાદની વાત કરીએ, વરસાદ તેના પ્રમાણમાં આવે તો સારી વાત છે, પરંતુ વરસાદનું અતિ આવવું એ વિનાશને સર્જે છે. અગ્નિ પોતાની મર્યાદામાં રહે તો સારી વાત છે કે જેના દ્વારા આપણે તાપણું કરી શકીએ છીએ, તેનું વસ્તુને ગરમ કરવામાં તેનો ઉપયોગ કરીએ છીએ, ખોરાક બનાવવામાં ઉપયોગ કરીએ છીએ, પરંતુ એ જ અગ્નિ આગમાં પરિણમે તો નુકસાનકારક સાબિત થાય છે. પવન પોતાની મર્યાદામાં રહે, ફૂંકાય તો એ સારી વાત છે, પરંતુ એ જ પવન જ્યારે વધુ પ્રમાણમાં ફૂંકાય ત્યારે પ્રભંજક બની જાય છે. રાવણ છે ને, રાવણનું અતિ અહંકારી હોવું એ જેના વિનાશનું કારણ હતું. સીતા માતાનું અપહરણ થયું તેના માટેનું કારણ શું હતું ખબર છે? તેનું અતિ સૌંદર્ય. કોઈ પણ વ્યક્તિ હોય તેને ગળ્યું ખૂબ જ પસંદ હોય તો એ વધુ પ્રમાણમાં ગળી વસ્તુનું સેવન કરશે તો તે જ વ્યક્તિ ડાયાબિટીસને આમંત્રણ આપશે, ડાયાબિટીસને નોતરશે. રહીમજીએ એક ખૂબ સરસ વાત કહી છે કે તમે ખૂબ મર્યાદામાં રહો, તમારી સીમાને ઓળખીને રહો, કારણ કે અતિ એ અંત સાથે જોડાયેલ જ છે. વધુ પડતું લાગણીશીલ હોવું, વિચારશીલ હોવું, અતિ પ્રભાવશાળી હોવું, અતિ બુદ્ધિશાળી હોવું, અતિ સારા હોવું, આ અતિ શબ્દ એ અતિરેક જ ક્યારેક આપણને જોખમમાં મૂકી દેતું હોય છે, આપણા માટે ખતરનાક સાબિત થાય છે અને નુકસાનકારક પણ સાબિત થાય છે. એટલે હર હંમેશ આ અતિ શબ્દથી દૂર રહેવું, તેને નજીક આવવા ન દેવું. ગમે તે બાબતમાં આગળ વધવું હોય તો તેના માટે સંતુલિતતા જાળવવી જરૂરી છે, નહીં કે અતિરેક.